सत्य सनातन सती धर्मनी जय। सद्गुरु उतरायण महे आने हरवा सकल संदेह पापी ने पावन करवा दयो भगवंत दे। छाया तू बड़ो धनी आने तुझसे बड़ो न कोई, जेना सिर पर तेरा हाथ है वही जग में बड़ो होई। सद्गुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद, दया कर गुरु दीजियो हरि रसयामृत स्वाद। सद्गुरु महाराज खूब आनंद करायो ભૂપત મહારાજે। આપણને અવસર તો મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો ને એ ઉત્તમ વસ્તુ છે, અને મળ્યો છે છતાં જો આમાં આપણે કઈ ન કરી શકીએ તો અત્યારે આપણે સુવા માટે ખાટલો છે, તલો ખાઈને વયું જવાનું છે, ખા તલો તો કઈક કરવા જેવું છે। ઊંચું કોણને હરી છે કેવા, ઊંચું કોણને હરી છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા આપમાં હરીને આપે નો ભાડા તો મિથ્યા જન્મ ગુમાયા। લાલન જેને આત્મ નહીં ઓળખાયા, કારણ કે પોતાના આત્માને ન ઓળખ્યો ફેરો ફોગટ ગયો, કારણ કે અણુ અણુમાં ઈશ્વર છે। ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા આપમાં હરીને આપે નો ભાડ્યા, કારણ કે પરમાત્મા વગર આ દેહ હાલે નહીં। તો આ દેહની અંદર ક્યાં રહે છે? ક્યાંક રહેવાનું ઠેકાણું તો હશે ને। આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ તો સોસાયટીમાં આપણું ઘર હોય, એમાં આપણે રહેતા હોઈએ, તો ઈશ્વર આ દેહની અંદર રહે છે તો ક્યાં રહે છે? ગીતાની અંદર ચોખ્ખું કીધું છે કે હું દરેકના હૃદયમાં રહેલો છું। હવે હૃદયમાં રહેલો હોય તો ડોક્ટર ઓપરેશન કરે દેખાવો જોઈએ ને, પણ છતાંય ઈશ્વર કેવો છે? અરૂપ છે। અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય દેખે પાછે છે પણ પીછી શકે નહીં, એવો અગમ અલેખે। સુગમ સુગમ શામળિયો શીર સદગુરુ હોય જેને, દૂર મતિ કો દેખત નહીં કઈ બતાવું કોને। જેની મતિ મતિનામ બુદ્ધિ થાય, જેની બુદ્ધિ બધે બાર બાર ફરે છે એને કઈ દેખાય નહીં, કારણ કે ઈશ્વર આપણી નજીકમાં નજીક હોય ને તો પરમાત્મા આપણી નજીક છે। આપણા ભાઈઓ કુટુંબ છોકરા પરિવાર બધા આપણાથી આગા છે, ઈશ્વર આપણી નજીકમાં નજીક છે। પાપડથી જરાય શેટો નથી, છતાં આપણને ઓળખાણ નથી। કબીરે કીધું ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, સડે તો રામ રસ साखे पड़े तो छकना चोर। राम रस ऐसो है मेरे भाई जो पीवे सो मगन हो जाए, तो आओ राम रस से पीधो कोने कोने, तो के ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया फिर पेवन की आश। हजी हमने आ राम रस मळे तो हमें पीवा माटे तृप्ति नहीं थती, तैयार छीए। तो आ राम रस केवो छे? कारण के आ राम नाम छे ने ई रस मुखेथी पीवातो नथी, आ रस छेनी कर्णथी पीवाय छे, कारण के અહીંથી શબ્દ નીકળે છે, દરેકના કાન સુધી પહોંચે છે। આ રામ રસ છે, આ રામ રસ ऐसो है मेरा भाई जो पीवे सो मगन हो जाए। સાચું સમજાય જાય તો માણસ આનંદમાં આવી જાય, ના ના આ બહુ મજા આવી, આ રસ એવો છે। આ જીભથી 6 પ્રકારના રસ
પરખાય, ખાટો, ખારો, તીખો, મોળો, ગળો અને તુરો. આ જીભ, આને સરસ્વતી કીધી, સરસ ને પારખી કે, પણ આ તો હરિરસ છે. અને કીધું છે હરિરસ પીતા તૃષ્ણા તરત મટે, એવું મહાજ્ઞાનીઓ બોલે છે. મુખ સમજણ વિના સુખને આ જીવને વસ્તુગતે કેમ કરીને ઓળખાય. આપના વસે છે આપનો આત્મા, એથી કઈ જીવપણું નહીં જાય. જીવપણું ક્યારે મટે? તો કે જીવપણું મટે અનહદ સિત્વે. બધાની અંદર એક જ ઈશ્વર વસી રહ્યો છે. આ તો ઘાટ બધા નોખા નોખા છે. બધાની અંદર ભાઈઓ ગણો કે બહેનો ગણો, પ્રાણ તો બધાની અંદર હરખો છે, જુદો જુદો છે. ત્યારે બોલવા વાળો બધાની અંદર હરખો જ છે, પણ કેવો બોલે? જેવો ગુણ કેળવે એવો બોલે, જેવો ગુણ કેળવે એવો બોલે. આ તો ગુણ કેળવે એની બલિહારી છે. અને કીધું છે વળી વળી વંદુ ગુરુ ગોવિંદ ને, લડી લડી લાગુ પાય. મેર કરીને મારે મંદિરે પધાર્યા, મન વાંછિત ફળ માંગુ. વળી વળી વંદન કરું. ગુરુ કેવા હોય? મન ગમતા છો મુજને સ્વામી, સંભવ તું સુખ થશે. સદા કાળ રહું શરણ તુમારે, ભવો ભવનું દુઃખ જાશે. એક ભવનું નહીં, ભવો ભવનું દુઃખ હોયું જાય. આ ગુરુ છે. આ કોથળો કોઈનો ગુરુ થાય નહીં, પણ આની અંદર ઘાટે આવીને જે બોલે છે ને એ ગુરુ છે. આની અંદર આવીને જે બોલે એ ગુરુ છે. અને કીધું છે ગુરુ તો મનના મોટા અને મેર ઘણી, સુખના સાગર નિરખ્યા. ગુરુ મહારાજ નું જો જ્ઞાન આપણને હૃદયમાં ઉતરી જાય ને, તો સુખનો સૂરજ ઉગી જાય અને અજ્ઞાન રૂપી અંધકાર છે ને દૂર થઈ જાય. આપણને અજ્ઞાન છે ને, અજ્ઞાન એટલે હું કોણ છું પોતાની ખબર નથી. ઈશ્વર કોને કેવા એ પણ આપણને ખબર નથી. આપણા માટે જન્મ મરણનો ફેરો લાગુ છે જ તે. આ ક્યાંથી મટે? કોઈ જો બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળી જાય તો જન્મ મરણનો ફેરો મટાડી દે. અને આખું જગત બોલે છે, પણ કોણ બોલે, ક્યાંથી બોલાય છે, એની જો ખબર પડી જાય ને, તો આ ચાર વાતથી અજાણ હતા, ચાર વાતની જાણ થઈ જાય તો આપણને આપણા જીવનમાં આનંદ થઈ જાય. અને જ્યારેથી આજે કે ગમે ત્યારે આ જ્ઞાન જયારે આપણે જાણશું તેથી એમ થાય આપણી ઉંમર 30 હોય, 35 હોય, 40 હોય, 50 હોય, પાણીમાં ગયા, પાણીમાં ગયા. આવી વસ્તુ આપણને જાણવા મળે. અને પછી જે આનંદ થાય કે ઓહો, આપણે પરમાત્માને ક્યાં જઈને ગોતતા હતા. ઈશ્વર તો આપણી ભેગો છે, ઈશ્વર આપણી ભેગો છે. પડ્યું છે એને ગોતે નહીં, અને ગોતે શેટે શેટે. તીરથ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે. કામ વાસના બહુ ફેલાવે, નજર નો રાખે બેઠે. આપણી દ્રષ્ટિ સુધરી જાય ને તો કાર્ય સિદ્ધ થઈ જાય. દોષ બધા ક્યાં છે? દોષ દુનિયામાં ક્યાંય નથી. આપણને જગતમાં દોષ દેખાય, પણ दोष दुनिया में नहीं है, दृष्टि अपनी सुधार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन, मन की तरंग को मार लो, बच हो ગયા ભજન. ભજન એટલું જ છે, દ્રષ્ટિમાંથી દોષ વયા જાય ને તો આપણને ઈશ્વર પરમાત્મા સભર ભર્યો છે એનું જ્ઞાન થઈ જાય. દોષ બધા દ્રષ્ટિમાં છે. એક મહાત્મા હતા. હવે મહાત્મા એ છે ને, એને એક શિષ્ય હતો, એને એની બહુ સેવા કરી, બહુ સેવા કરી. એટલે મહાત્મા રાજી થયા. રાજી થયા ને એટલે મહાત્મા કે હું તને એક દૂરબીન આપું છું, અને આ દૂરબીન તું જેની માથે જોઈશ ને
એની અંદર જેટલી ભૂલ હશે ને એટલી તને દેખાશે. ઓલા એના શિષ્ય હતા, એને દૂરબીન આપ્યું એટલે બધાના માથે જોવા મળ્યો. આમ ઓહો, આમાં 2 શેર ભૂલ છે, આમાં 5 શેર છે, આમાં 10 શેર છે. જેના માથે દૂરબીન મૂકે બધામાં એને દોષ દેખાય. એને એમ થયું કે લાવને ગુરુ મહારાજ માથે મૂકું. ગુરુ મહારાજ માથે મૂક્યું. ગુરુ મહારાજ ની અંદર તો એક મણ ભૂલ કે અકળાનો પછી મહાત્મા તમારું આ મહારાજ આ દૂરબીન તમારું પાછું લઈ લ્યો. તો કે કા ભાઈ શું થયું? કે આ દૂરબીન થી હું જેના માથે જોઉં છું એમાં બધે મને ભૂલ જ દેખાય છે, ભૂલ જ દેખાય છે. કે પછી કે બધે દેખાડે પછી એમ તો લાઈને ગુરુ મહારાજ ઉપર મૂકી દઉં તો તમારામાં બધા કરતા વધારે ભૂલ છે, એક બળ ભૂલ છે. કે દૂરબીન તો હું પાછું લઈ લઈશ પણ તે તારા ઉપર મૂક્યું? તો કે નહીં. તો કે તું તારા ઉપર મૂકી દો પછી હું પાછું લઈ લઈશ, કાલ મને દઈ જાજે. એના ઉપર મૂક્યું તો એમાંય 10 શેર ભૂલ. મહાત્મા કે તારી 10 શેર ભૂલ છે ને મને આપી દે, મારે મણ ભેગી હવામણ પડી રહેશે. એ 10 શેર મહાત્માને આપી દીધી. પછી કે હવે જો જઈએ તો જેના ઉપર મૂકે કોઈના ભૂલ ન દેખાણી. દૂરબીન એટલે આપણી દ્રષ્ટિ, આંખો. જેનામાં જોઈએ આપણને બધામાં દોષ દેખાય. એટલે કીધું છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ત્રીજું લોસન ખોલે રે સુરતા તો લહેરું લે છે. કારણ કે જેવી દ્રષ્ટિ આપણી હોય ને એવું આપણને સામે દેખાય. કહેવત છે ને, કમળો હોય ને પીળું જ દેખાય. એમ આપણને મોતિયો થઈ ગયો છે અને મોતિયાનો વયત કોઈ મળી જાય ને તો મોતિયો ઉતારી દે અને દ્રષ્ટિ સાફ કરી દે. કારણ કે દોષ બધા દ્રષ્ટિમાં છે અને દ્રષ્ટિ સુધરી ગઈ તો જગત સુધરેલું છે. એટલે મહાત્મા કે હવે છે કોઈ નામ દોષ? કે નહીં. તો કે એક તો ચોખ્ખું થયું ને. એમ આપણે એક ચોખ્ખું કરવાનું છે, આપણે પોતાને ચોખ્ખું થવાનું છે. એટલે જગત ચોખ્ખું છે. આ જગત છે એ આભલું છે. આપણે કેવા છીએ એ જગત કહે છે. આપણે આપણા વખાણ કરીએ તો ગીતામાં કીધું છે પોતે પોતાના વખાણ કરે ને એ મર્યા બરોબર છે. પોતે પોતાના વખાણ કરે એ મર્યા બરોબર છે. જગત બોલે અને જગત કેવી વસ્તુ સાચી. અને જેને જેને ગુરુ કરાવ્યા છે, ગુરુ કોઈ દેહ નથી. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. કારણ કે જો માતા જ ન હોત, પિતા જ ન હોત તો આપણે આ જગતમાં ન હોત. પ્રથમ ગુરુ માતા પિતા, પછી બીજા ગુરુ. કારણ કે માતાની કુખેથી આપણો જન્મ થયો, આપણી માતાને ભાન ન હોય ત્યારે ડાયણ કહેતા પેલા એ બાળકને સાફ કરીને માતાની ગોદમાં હોવારે, એ પણ ગુરુ છે. અને એમાંય વાર લાગી હોય ને તો રામ રમી જાય. ત્રીજા ગુરુ ફૈબા છે, જેને આપણું નામકરણ કર્યું આ જગતમાં. આ નામથી કે ભાઈ હાર્દિકભાઈ એવું નામ છે તો હાર્દિકભાઈના નામથી આ જગતમાં વ્યવહાર થાય. ત્રીજા ગુરુ ફૈબા છે. ચોથા ગુરુ નિશાળે જાય ને એટલે શિક્ષક છે, એ પણ ગુરુ છે, વિદ્યા ગુરુ છે. પાંચમા ગુરુ કોઈ ધંધે લઈ જાય. આ ધંધો શીખવાડો, મારા છોકરાને લઈ જાવ ને તમે, આ હાવ રખડે છે, ઈ પણ ક્યાંક ધંધે સરાવે, એને ગુરુ કે હું આની પાસે હીરા શીખ્યો, અમારા ગુરુ છે. છઠ્ઠા ગુરુ કે આપણે નુગરા ન રહેવાય એટલે ગમે એ મળે એના પાસેથી કાન ફૂંકાઈ લેવાના. હમણે કીધું ને કાનમાં કાનમાં ક્રૂર ને હું તારો ગુરુ. એમ નુગરા ન રહેવાય. આપણી પરંપરામાં કે ભાઈ આપણે લગ્ન કર્યા પહેલા ગુરુ કરાવી લેવા જોવે. આ કાન ગુરુ. અને છઠ્ઠા ગુરુ છે
એ બ્રહ્મદર્શી તત્વદર્શી સતગુરુ છે. કારણ કે સાતમા ગુરુ, આ સાતમા ગુરુ જો આપણને મળે ને તો આપણો ઉદ્ધાર થાય. બાકી ઓલા નવધામાં છે બધાય, ભગવાન બધાને જોઈ છે, ઈશ્વર કોઈને નથી જોતો એવું નથી, બધા પરમાત્માને ભજે છે. પણ આ બધા જેમ બાળક નિશાળમાંથી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં જાય, એમ કરતા કરતા પ્રાથમિક, માધ્યમિક, કોલેજ એટલે મંદિરો ને એ બધું છે ને, એ બધું ભાવ ભક્તિનું છે. આપણી અંદર ભાવ જાગે, આપણા છોકરા સંસ્કારી બને, બાળ મંદિરે જાય, એમ મંદિરે જાય, લઈ જાય તો એને ભગવાન એવું છે એવો એને ખબર પડે. પણ જેને સમજાઈ ગયું એને ખબર છે કે ગમે એ મંદિરે આપણે જઈએ તો કોનું મંદિર છે એ આપણને ખબર છે. રામનું છે, કૃષ્ણનું છે, રામાપીરનું છે, માતાજીનું છે. ગમે એના મંદિરે જાય તો આપણે ઓળખી જાય કે નહીં? ઓળખી કે નહીં? બાકી એને ખબર નથી કે તમે મંદિરે આવ્યા છો, કે ધીરુભાઈ આવ્યા, કે ઓલા ભાઈ આવ્યા એમ. હો, એને નથી ખબર. પણ ના જવાથી આપણો ભાવ વધે છે. શું વધે? આપણો ભાવ વધે છે. એટલે ભાવ ભક્તિ છે, અને ભાવને આધીન ભગવાન છે. જેવો આપણો ભાવ હોય એવા ભગવાન પ્રગટ થાય. એટલે કીધું છે ભાવ વિના નો મળે ભગવાન, ભાવના ભૂખ્યા છે. ભાવ વિના નો મળે ભગવાન, ભાવના ભૂખ્યા છે. પ્રેમ વિના નો રીજે કીર્તાર, પ્રેમ ના ભૂખ્યા છે. પ્રેમ વિના નો રીજે વાલો પ્રેમ સુદામા ના તાંદુલ જન, વાલો પ્રેમ સુદામા ના તાંદુલ જન. આ દુઃખ કાઢીને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. દુઃખ કાઢીને કીધો ધનવાન, પ્રેમ ના ભૂખ્યા છે. વાલો પ્રેમ અર્જુન ના સારથી બન્યા, વાલો પ્રેમ અર્જુન ના સારથી બન્યા. એક એક ભગવાનના જો કાર્ય જોઈને તો જ્યાં પ્રેમ હતો ત્યાં પ્રગટ થયા છે. બાકી પ્રેમ નથી ના વેમ હોય. શું હોય? વેમ હોય. અને જ્યાં સુધી વેમ છે ત્યાં સુધી પ્રેમ પ્રગટ થતો નથી. પ્રેમ ભોલી વેમ ભોલી પ્રેમમાં મશગુલ થાતો જાવ છું, એવા રસીલા ને નમી મશહૂર થાતો જાવ છું. વેમ જ્યારે ભૂલાશે અને પ્રેમ પ્રગટ થશે ને ત્યારે પરમાત્મા સિવાય જગતમાં કાંઈ નથી, ઈશ્વર સિવાય કાંઈ નથી. સબર ભર્યો છે એનું આપણને જ્ઞાન થશે. એટલે કીધું ગંગા માએ પિંડરે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. ના નથી માયા લવ લેશ, ના કોઈ માયાનું આવરણ નથી. માયા છે ને આ પાંચ તત્વોના આધારે છે. આ પાંચ તત્વો દેખાય બધી પરમાત્માની માયા છે. કારણ કે આપણને એમ છે કે હું પુરુષ છું, આ સ્ત્રી છે, એવું કઈ નથી. આ પાંચ તત્વોની પ્રકૃતિ છે ને એ બધી નારી છે, પણ બધાની અંદર બોલવા વાળો છે એ એક કૃષ્ણ છે. આ બોલે એ બીજો નહીં છે, પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એને આઘા રહીને ગોતે, એને આઘા ગોતે, કારણ કે પોતાની ભેગો બોલે છે. પણ આઘા આઘા ગોતે એને ક્યાં જડવાનો છે? સદગુરુની શાન મળી જાય તો ખબર પડે કે ઈશ્વર કેટલો નજીક છે, ઈશ્વર શું છે તો ખબર પડે. પણ જ્યાં સુધી
કોઈ સાચા સદગુરુ મળતા નથી ને ત્યાં સુધી આપણને આમાં દશ ખૂટતી નથી. અને કીધું છે હર એમ સાચા સદગુરુ નહીં રેણી કેણી 2 રૂપિયા. હે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમને ગમને ગમલા દે. મને સદગુરુ મળ્યા પૂરા રે અગમને ગમને ગમલા દે. મેં તો જ્ઞાને સબદવલો રે તત્વારો પે પરબાજી. તો જ્ઞાને સદવલો રે તારો મને તારબા જે તે તારા લેવાને કાજે રે વિવેક કરે ને વિચાર્યો તે તારો લેવાને કાજે રે વિવેક કરીને રો મેં તો મગન કર્યો મન ક્યારો રે સહેજે સહેજે થયો સારો. તો મગન કરો મન ચારો રે અરો રેડી કેણી મેરો પ્યારે પ્રેમ મૂળ શીશા પાડે. પાણી બે કમળે ને ઉગ્યા રે વજવેલા ને મંડાણે. એને ખડ લાગ્યું છે ખાવા રે ડોગા ભ્રાંતે બહુ વ્યાપે. ગુરુ ગમ કોદાળે ગોળ્યો રે મૂળ સાહિત ના ક્યાં કાપે. ખડ કાઢીને વેલો બળ મારે આરધયો રધમાં જયવા જો. ખડ જો કહે દાસ નિરાત પરમાત્મા રે સત્ય રૂપે પાછો લાગ્યો. કહે દાસ નિરાંત પરમાત્મા રે રૂપે પાછો લાગ્યો. મને સદગુરુ મળ્યા પૂરા રે અગમને ગમને ગમલા દે. મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાજી. હવે અગમ નિગમ શું છે? સદગુરુ શરણે જાય તો ખબર પડે. જેની આપણને ખબર નથી ને એની આપણને ખબર પડે. આને ગમ પડી આપણને સમજણ નહોતી ને એની સમજણ આપે. કારણ કે આ જીવને સમજણ વિના સુખ થતું નથી. સમજણ છે ને એ મોટી વસ્તુ છે અને સમજણ છે એને કીધું છે સમજણ છે ને એ જેઠાણી છે. શું છે? જેઠાણી. જેઠાણી હંમેશા મોટી હોય અને સુરતા છે. આની અંદર સુરતા છે એ સમજણ રૂપી છે, એ જેઠાણી છે. અને નુરતા છે ને એ નણંદલ છે. નણંદ કહેતા ભાભીને બહુ હેરાન કરે.
આ દ્રષ્ટિ છે ને એ નણદલ છે, નુરતા. આને હરખી કરવાની છે. એટલે નુરત સુરત ની સાધના પ્રેમી જન હોય એ પાવે, અંધારું ટળે એની આંખનો અને નૂર નજર મેં આવે. આપણે નૂરતાને હરખી કરવાની છે. એટલે નૂરતા હરખી થઈ ગઈ ને તો કામ સુધરી ગયું. આજનું ભજન આપણે શાંતાબાના નિમિત્તે કર્યું છે. હવે આપણને એમ છે કે શાંતાબા આપણી વચ્ચેથી વયા ગયા, બરાબર. આપણે એવું નક્કી કર્યું કે આપણી વચ્ચેથી વયા ગયા. પણ જેને જેને સદગુરુનું જ્ઞાન મળ્યું છે ને એને ખબર છે શાંતાબા જાય એવા નથી. કારણ કે શાંતાબાનો દેહ જ્યારે આ ધરાધામ ઉપર જન્મ થઈને બેબી રૂપે આવ્યો હોય તેથી એનું નામ શાંતાબા નહોતું. તેથી કા બાબો ને કા બેબી જ હોય. પછી છઠ્ઠી કરે ને પછી તો એનું નામ કરણ કરે, અને છઠ્ઠી કરે પછી નામ પાડે. એ નામથી જગતમાં એને વ્યવહાર કર્યો. ત્યારે જન્મ્યા ત્યારે નામ નહોતું, અને જ્યારે આ દેહનો વિલય થયો ત્યારે આમાંથી નામ નીકળી ગયું. ભાઈ આ કોની નનામી જાય છે? ત્યારે જે વ્યવહારિક નામ હતું ને એ કહેવાય કે ફલાણાની નનામી જાય છે. આવ્યા હતા ત્યારે હતા અનામી, ગયા ત્યારે થઈ ગઈ નનામી. આયે અનામી જાય નનામી, નામ ક્યાંથી લાવ્યા? गुरु पुरुषोत्तम लाल को मिलिया तब से नाम में पाया. हाँ, पुरुषोत्तम महाराज के મને જ્યારે લાલજી મહારાજ કે મને મળ્યા પુરુષોત્તમ મહારાજ ત્યારે મને ખબર પડી કે આ નામ ક્યાં છે. એટલે સંતો એનું એડ્રેસ આપે છે. નામ નયન में रम रहा, जानत विरला कोई, जाको पूरा गुरु मिला ताको मालूम હોય. જેને પૂરા ગુરુ મળે ને એને ખબર પડે કે નામ ક્યાં છે. તો કે નામ તો નયનમાં છે, બરાબર. તો કે નામ તમારી નગરી ક્યાં છે? ક્યાં છે મૂળ મુકામ? નામ તમારે રંગ કેવો, ધોળો છે કે શ્યામ? હવે ઈશ્વરને કોઈ રંગ રૂપ ને આકાર છે નહીં. તો સંતોએ શું છે અનુભવ એટલો કર્યો કે નામની નગરી ક્યાં? તો કે સુરત મધ્ય સદગુરુ બેઠા, ગઢખોલ મારું ગામ. ગઢ ખોલે તો સુરત દેખે, અર્જુન રણછોડ રામ. લો, સુરત મધ્ય સદગુરુ બેઠા, અને સુરત મધ્ય બેઠા હોય તો જ ઓળખાય. ખાલી જો એટલું ન હોય ને તો આ બધું હોય તો કોઈ ઓળખે નહીં. સુરત એટલે આપણે આ દેખાય ને એ મુહૂર્ત, આ મુહૂર્તમાં સુરત દેખાય. જેની મૂર્તિમાં સુરતી, જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી, જાહેરમાં રહી મારા મનમાં રહી. કહે બાપુએ મુહૂર્ત પર મરનારો, આ મરનારાને દુનિયા શું દેખે? હા, એટલે કીધું છે આ મરનારાને કોઈ દુનિયા દેખે નહીં. આપણને લાગે કે આપણી ભેગા જ રહેશે, સૌને અરે કાર્ય કરે છે, પણ એનું જીવન કાંઈક અલગ હોય. એક ઘરમાં રહેતા હોય પણ ઓળખી શકે નહીં કોઈ કોઈને. સ્વર્મ ચક્ષુથી ચામડું દેખે, આત્મ દ્રષ્ટે હરિ આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે એક ઘરમાં રહેતો હોય કોઈ કોઈને ઓળખી શકે નહીં. અવતારી પુરુષ આવો છે, આવો છે. એટલે કીધું છે મારા પ્યારા ગુરુજીનો પરવાનો, આ પરવાનાને દુનિયા શું જાણે? દિલ દઈને બન્યો દીવાનો, આ દીવાનાને દુનિયા શું જાણે? ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં ઝગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો છમકારો. આ છમકારાને દુનિયા શું જાણે? છમકારાને દુનિયા શું જાણે? પેલા તો દિલ દઈ દેવું પડે, હું કાંઈ નથી, જેવો તેવો પણ તારો પ્રભુ હાથ પકડજે મારો. હું તીરથ વ્રત નહીં કરનારો, ગુરુ ચરણમાં ચિતરું ધરનારો. હું તો પ્રેમ મગન થઈ ફરનારો, ફરનારા દુનિયા શું જાણે? જેના અંતરમાં વિરહની અગ્નિ છે, જેને ગુરુઓને વાટ હોય ને એને વિરહની વેદના થાય, એની ઘાયલ ગતિ થઈ જાય. કદાચ ઊંઘમાં હોતો હોય તો એ ગુરુને જ યાદ કરતો હોય. જેના અંતરમાં વિરહની અગ્નિ છે
એને ગુરુ મિલનની લગ્ની છે. એવી વિરહની અગ્નિમાં બળનારો આ બળનારા દુનિયા હું જાણે. વિરહની વેદના એવી છે, કારણ કે કોઈ આપણને આપણે જેની તલપાપડ થઈ હોય એને ખબર હોય ક્યારે મળે આને વિરહ કહેવાય. એની વેદના હોય કે મળી જાય એટલે હાશ થઈ જાય, અને હાશ થઈ જાય ને ત્યારે નક્કી કે જ્યાંથી આપણને હાશ થઈ ત્યાંથી ઠેકાણું આપણું મળી ગયું. અને કીધું છે કહે બાપુએ મુહૂર્ત પર મરનારો આ મરનારા દુનિયા હું જાણે. કારણ કે જ્યાં જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં કોઈ, એવા મરેલા મળે તો મોજું માણીએ. કારણ કે મન છે ને એ સદગુરુના શરણે અર્પાઈ જાય અને એક નામ બની જાય, અને નામને જાણે આલા હોય ને એની આરે વાતો કરીએ તો આનંદ આવે. આ તો નામ જેને જાણ્યું વેદ 4 ભણ્યો, પણ આનો ભેદ જે જાણ્યો એ ખરો તરત બન્યો. કારણ કે આ તો ભેદ વાળી ભક્તિ છે. ભક્તિના ભેદ છે દાદા વિરાજી મારા, ભક્તિના ભેદ છે દાદા. કારણ કે ભક્તિ છે ને, ભક્તિ એટલે રહેણી છે, રહેણી પવિત્ર જીવન બનાવવાનું છે. ટીલા ટપકા માળા મણકા પહેરવાની ભક્તિ નથી, એ તો બધો દેખાડો છે. ભક્તિ ભીતરની છે. શુભ ઈચ્છા કરવી, શુભ ઈચ્છા સારા વિચારો, શુભ ઈચ્છા શું વિચાર, તનુ માનસા તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ. તનુ માનસા સત્વાપતિ અંશ શક્તિ, બધાની અંદર એક જ શક્તિ આત્મા કામ કરી રહી છે. આ બધા જ એક જ શક્તિના ઘરદારા છે. બધાની અંદર એક તત્વ છે. અને ભગવાન કૃષ્ણ કહે ભાઈ તું મને તત્વથી દર્શન કરજે, અને તત્વથી દર્શન કરતા આવડી જાય ને તો બ્રહ્મ સ્વરૂપ નજરમાં આવે. કારણ કે પછી એની સુરતા શબ્દમાં જ લાગે, એને મોહ ન થાય પછી. અને જ્યારે મોહ મટે ત્યારે મહાસુખ થાય અને અંતર ભક્તિ આવે. કારણ કે આખું જગત ક્યાં ભોળું પડ્યું છે? મોહમાં. કારણ કે મોહ છે ને એ છકરે ચડાવે, અને પ્રેમ છે ને એ પરમાત્માના પદને પામાડી દે. પ્રેમ આવો છે શુભાશુભ પ્રેમ અને શુદ્ધ પ્રેમ. પ્રેમ છે એ જ ઈશ્વર છે, પણ સત્ય પ્રેમ હોય તો. પ્રેમ એ જ ઈશ્વર છે, પણ સત્ય પ્રેમ અને હૃદયમાં જો કરુણા આવે તો આપણને ઈશ્વર દર્શન થાય એવું છે. અને ઈશ્વર જેને જેને ઓળખાય, જેને જેને સદગુરુ મહારાજની શાન મળે એનું અહોભાગ્ય છે. અને આજે આપણે જે કાંઈ સત્સમાગમ કર્યો આને સમાગમ કહેવાય. જીવનમાં સત્ય એકવાર જાણવું પડે, અને સત્ય જાણ્યા પછી બીજી વાર સત્ય નજરમાં આવી ગયા પછી સત્યને ફરીને જાણવું પડતું નથી. પણ સત્યને યાદ રાખવા માટે નિત્ય સમાગમ કરવો પડે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. તારા હૃદયમાં અનમોલ વસ્તુ ભરી છે, જો અંતરપટ ખોલી. પોતાનું અંતરપટ ખોલવાનું છે, કારણ કે અંતરપટનો પડદો છે. એટલે એક વાણીમાં કીધું પડદા હટાયા હે पर्दा हटाया है मेरा एक ब्रह्मजार का, दीवाना बना हूँ प्रभु तेरे दीदार का, तू मान के न मान मारी बात से खरे, फोगट घुमावी जिंदगी बाहर फरे फरे, निज पौन के निवासी खोज ना करे, फोगट घुमावी जिंदगी बाहर फरी फरी. ગુરુ મહારાજ શું કરે, એક આપણને ભ્રમ છો છે ને એનો પડદો હટાવે, બીજું કાંઈ કરતા નથી. આપણને જીવ દશા જે લાગી છે એ જીવ માંથી આપણને શિવ બનાવે, બીજું કાંઈ કરતા નથી. નથી માલ બહારથી લાવીને કાંઈ માલ પર નાખતા, પોતાની અંદરથી જાગૃતતા કરે છે. જીવતું ચિંતા સિદ્ધને કરે, જાગી જાય એટલે શિવ સ્વરૂપ બની જાય, ચિંતા હટી જાય. આવું ગુરુ મહારાજ નું કાર્ય છે. અને આ સંત સમાગમનું જે કાંઈ ફળ મળતું હોય આજે તો અમે નથી જાણતા, પણ જે કાંઈ મળતું હોય શાંતાબાના ખાતામાં જાય. સદગુરુ
મહારાજ